ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। मंत्र 2 અને 3 એટલે કઠોપનિષદ અધ્યાય 2 વલ્લી 3 છેલ્લી વલ્લી છે અને મંત્ર 2 અને 3 નો પણ છેલ્લે ભય પરમાત્માના ભયથી જાણે કે સમગ્ર જગત સંચાલિત છે એવા પ્રકારનું વર્ણન છે। તૈત્તિરીય ઉપનિષદમાં પણ ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય પરમાત્માના ભયથી બધા જાણે કે સંચાલિત છે અથવા તો ભયથી પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, સંવાદિતામાં છે। હવે સંવાદિતામાં બધા રહે એના માટે એ લોકો એટલે ડરથી સંવાદિતામાં રહે છે। શ્લોકનો વાચ્યાર્થ આવો થાય છે, એના ભયથી સૂર્ય તપે છે અને એ મંત્ર 2 અને 3માં પરમાત્મા મંત્ર 2નો થોડોક વિચાર કર્યો। મહદ્ભયમ વજ્રમુદ્યતમ પરમાત્મા વજ્ર ધારણ કરીને ઊભા છે ને એટલે બધા થરથર કાંપે છે અને પોતાનું નિયત કર્તવ્ય કરે છે। આવું વર્ણન કંઈ સાચું એટલે લિટરલી શું છે શબ્દશઃ લેવાનું નથી હોતું। આપણે સ્કૂલમાં કયા વિદ્યાર્થીને શિક્ષકનો ભય લાગે? ઘણા એટલે શિક્ષક કયા વિદ્યાર્થીને શિક્ષકનો ભય લાગે? જે પોતાનું લેસન ના કરતો હોય, હોમવર્ક ના કરતો હોય એને જ લાગે ને। આ એક સામાન્ય ઓલું સમજ છે। જેને રખડી ખાવું છે, જેને હોમવર્ક કરવું નથી, સ્કૂલે શેના માટે જવાનું છે? ભણવા માટે નહીં, બધા ગપ્પા મારવા માટે, એવું જે માનતો હોય એને શિક્ષકો હવે શિક્ષક જો લેસન નહીં કર્યું હોય તો મને મારશે ને ઊભો રાખશે ને અંગૂઠા પકડાવશે ને જે કંઈ હોય। એટલે જે હોમવર્ક કરતો નથી એને શિક્ષકનો ભય લાગે, પ્રિન્સિપાલનો ભય લાગે। જે રેગ્યુલરલી હું વિદ્યાર્થી છું એવું અભિમાન ધરાવે છે, એવું વિદ્યાર્થીપણા સાથે જેનું તાદાત્મ્ય છે, રેગ્યુલરલી પોતાનું હોમવર્ક કરે જ છે, એને શિક્ષકનો કોઈ દિવસ ભય લાગે? એટલે કોઈ પ્રકારના એને સંભાવના જ નથી ભયની। એટલે સમજવાનું એ છે આપણે પણ જ્યારે આપણું કર્તવ્ય જે છે એ પ્રેમથી આપણી પોતાની જવાબદારી છે એ ભાવનાથી કરીએ, પરોપકાર કહો, યજ્ઞ ભાવ કહો, આ બધું જ્યારે કરીએ તો ઈશ્વરથી ભય પામવાની જરૂર નથી। અહીંયા ભયનું જે વર્ણન છે, પરમાત્માના ભયથી ઇન્દ્ર આ બધું કરે છે, વર્ષા વરસાવે છે, મહદ્ભયમ વજ્રમુદ્યતમ, પરમાત્માનો ભય નથી। અહીંયા સંવાદિતામાં રાખવા માટે પરમાત્માએ વજ્ર ધારણ કરવાની કંઈ જરૂર નથી। પરમાત્માએ યજ્ઞ સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ, ભગવદ્ ગીતામાં સૂર્યને યજ્ઞ ભાવે જ જન્માવ્યો છે। લોક અને લોકપાલોનું સર્જન કર્યું પણ બધામાં યજ્ઞ ભાવ મૂકી દીધો છે, પરોપકારની ભાવના મૂકી દીધી છે। એટલે યજ્ઞની સાથે જ એ લોકોનો જન્મ થયો છે, એટલા માટે એ બધામાં યજ્ઞ ભાવ સ્વાભાવિક છે અને એટલે બધા સંવાદિતામાં પોતપોતાનું આત્મસમર્પણ કરી રહ્યા છે। એટલે પરમાત્માના ભયથી આ બધું કરે છે એવું નથી સમજવાનું। યજ્ઞ ભાવે સંવાદિતામાં રહીને પોતપોતાનું આત્મસમર્પણ કરી રહ્યા છે। અહીંયા ભયની એવી કોઈ વાત નથી। પરમાત્મા ભયનો હેતુ ક્યારે બને?
પરમાત્મા ભય હેતુ ક્યારે બને? આપણે રખડી ખાઈએ ને જગતમાં ભોગો પાછળ, તો પરમાત્મા ભય હેતુ બને. પછી પરમાત્મા રુદ્ર આપણને રડાવડાવે, દુઃખ પાપરૂપી કર્મો જે રખડી ખાધું, આપણું યોગ્ય કર્તવ્ય કર્મ કર્યું નહીં, મનુષ્ય જન્મ જે મળ્યો છે, એમાં મનુષ્ય દેહ મળ્યો છે, એ ભોગો ભોગવવા માટે પરમાત્માએ આપ્યો નથી. શેના માટે આપ્યો છે? પરમાત્માને જાણવા માટે. એ જાણવા માટે, ધર્મમય જીવન જીવવા માટે, વિવેકપૂર્ણ જીવન જીવવા માટે આપેલો છે. એ ના કરીએ ને ત્યારે પરમાત્મા ભયનો હેતુ બને છે. સંવાદિતામાં આ બધું, એટલે આ શ્લોકોને આ રીતે સમજવાના છે. જનરલી એવું લાગે પરમાત્માના ભયથી આ બધું થઈ રહ્યું છે, આ તે બધું. એટલે અહીંયા ભય હેતુ પરમાત્મા ક્યારે બને? જ્યારે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પાંચે પાંચ ભૂતો પોતાનું કર્તવ્ય કર્મ ના કરે ને તો પરમાત્મા ભય હેતુ બને. પરંતુ અહીંયા બધા પ્રેમથી, જે વિદ્યાર્થી પોતાનું હોમવર્ક જે છે એ પ્રેમથી કરે છે, આ મારે કરવું પડે છે એવું પણ નથી, એટલે પ્રેમથી કરે છે તો એને શિક્ષકથી કોઈ ભય લાગતો નથી. એક આ ખાસ સમજવાનું છે. બીજું, બીજા મંત્રમાં યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણે એ જતિ નિઃસૃતમ. આ શ્લોક જોયો તો આપણે, ઇદમ સર્વમ જગત, આ સર્વ કંઈ જગત, યત કિંચ, જે કંઈ પણ છે, જળ ચેતન સ્થાવર જંગમ, જે કંઈ પણ આ જગત છે એ પ્રાણે એ જતિ નિઃસૃતમ. પ્રાણે એ સપ્તમી વિભક્તિ છે, અધિકરણ સપ્તમી છે. અધિકરણ સપ્તમી છે એટલે પ્રાણમાં એ જતી એટલે સ્ફુરી રહ્યું છે, કંપન કરી રહ્યું છે. આપણે બાળક અવસ્થામાં હતા, બાલ્યાવસ્થામાં, પછી આ કંપન થઈને યુવાવસ્થા આવી, એ જ કંપન થઈને વૃદ્ધાવસ્થા આવે છે, જરાવસ્થા. એટલે એ પ્રકારનું કંપન જ છે. એમ વિશ્વ, આ સમગ્ર વિશ્વ જે છે જગત, એ પ્રાણ એટલે અહીંયા પરમાત્મા સમજવાનું છે. પરમાત્મામાં એ જતી એટલે સ્ફુરી રહ્યું છે. નિઃસૃતમ, સ્ફુરી રહેલું, દેખાઈ રહ્યું. નિઃસૃતમ એટલે ઉત્પન્ન થયેલું છે. પરમાત્મા થકી જ એ સ્ફુરી રહેલું છે, દેખાઈ રહ્યું છે, વ્યવહાર યોગ્ય બની રહ્યું છે. હવે અહીંયા ઉદ્દેશ્ય અને વિધેય એ બે વસ્તુ આપણે સમજવાની છે. ઉદ્દેશ્ય અને વિધેય આમ યાદ છે કોઈને? ઉદ્દેશ્ય કોને, શું કોને કહેવાય? કેનોપનિષદમાં. હા, બીજું કંઈ? સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ. આ રમણ કાકા બહુ મોટા શેઠ છે. અત્યારે આપણને દેખાય છે સામે કોણ? રમણ કાકા. એને ઉદ્દેશ્ય કહેવાય. અને બહુ મોટા શેઠ છે એ આપણને ખબર નથી, કોકે કીધું આપણને, તો એ શેઠ છે, વિધેય કહેવાય. હવે અહીંયા કીધું છે યદિદમ કિંચ જગત સર્વમ. આપણને શું દેખાય છે? આ જગત દેખાય છે. એ જગતને ઉદ્દેશીને કીધું. વિધેય શું? જગત વિશે આ કહેવામાં આવ્યું કે પ્રાણે એ જતી, પ્રાણમાં એ સ્ફુરી રહ્યું છે, પરમાત્મામાં સ્ફુરી રહ્યું છે, પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે. તો પરમાત્મા આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. તો એ કઈ રીતે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત હોય? જેમ અગ્નિનો લોખંડનો ગોળામાં અગ્નિ વ્યાપ્ત હોય, એવી રીતે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. અહીંયા છે ને પ્રાણે એ અધિકરણ સપ્તમી છે ને, એ હું સમજાવવા માંગુ છું કે કયા પ્રકારની સપ્તમી છે. અધિકરણ સપ્તમીનો જે લક્ષ્યાર્થ છે ને એ સમજાવે, એ આપણે સમજવાનો છે મુખ્યત્વે આ શ્લોકમાં. આ શ્લોક આપણે કંઈ આપણને શું વિચાર ભાથું આપી જાય છે એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે જેમ લોખંડના ગોળામાં અગ્નિ વ્યાપ્ત હોય એ રીતે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. એવું નથી. એવું નથી. વાહ, સરસ. હા, વાહ ભાઈ વાહ. હા, લોખંડ અને અગ્નિ એકબીજાથી જુદા છે, સ્વતંત્ર અસ્તિત્વ. લોખંડ વગરનો અગ્નિ હોય, અગ્નિ વગરનું લોખંડ હોય, એવું પણ નથી. તો શું કાર્યમાં કારણ વ્યાપ્ત હોય
એ રીતે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, જગતરૂપી કાર્ય છે, અને એમાં કાર્યમાં કારણ વ્યાપ્ત હોય. જેમ કે વીંટી જે છે એમાં સુવર્ણ વ્યાપ્ત છે, તો કાર્યમાં કારણ વ્યાપ્ત હોય એ રીતે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે નહીં? કેમ આપણે જગતનું કારણ જ પરમાત્માને કહીએ છીએ ને? હા, વિવર્ત છે. જો કાર્ય અને કારણની જે સમાન સત્તા હોય ને ત્યારે કાર્યમાં કારણ વ્યાપ્ત કહેવાય. પરંતુ પરમાત્મા આ જગતમાં કઈ રીતે વ્યાપ્ત છે? જેમ સાપમાં દોરી વ્યાપ્ત હોય એ રીતે પરમાત્મા આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. સર્પમાં, ભૂછિદ્રમાં, દંડમાં, ધારામાં દોરી વ્યાપ્ત હોય ને એ રીતે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આપણે છે ને પ્રાણે એ જતી સમજવું છે મેઇનલી. તો કઈ રીતે આ સમગ્ર જગત પ્રાણમાં સ્ફુરી રહ્યું છે એ સમજીએ છીએ. તો સમગ્ર પ્રાણમાં સ્ફુરી રહ્યું છે એટલે સમગ્ર જગતમાં પરમાત્મા વ્યાપ્ત હોય એ કઈ રીતે હોય એ સમજી રહ્યા છીએ. તો સમગ્ર જગતમાં પરમાત્મા દોરીમાં સર્પમાં દોરી જેમ વ્યાપ્ત હોય ને એ રીતે, એટલે કે અધિષ્ઠાન સ્વરૂપે આપણે પ્રાણી યદિદમ કિંચ જગત સર્વમ એ ઉદ્દેશ્ય છે. આપણને આ સમગ્ર જગત દેખાઈ રહ્યું છે. હવે પ્રાણે એ જતી દ્વારા માત્ર ને માત્ર પ્રાણ જ રહે અને જગત ના રહે ને ત્યાં સુધી પહોંચવાનું છે વિચારણાથી. આ સર્પ, ભૂચિત્ર, દંડ, ધારા અથવા તો અનેક અલંકારોમાં સુવર્ણ વ્યાપ્ત છે એવા વર્ણન દ્વારા માત્ર ને માત્ર સુવર્ણ જ છે એવું સમજવાનું છે. એ ત્યાં સુધી વિચારણાને લઈ જવાની છે. તો પ્રાણે એ જતીમાં પ્રાણ જ રહે અને જગત ના રહે બાદ સામાનાધિકરણ્ય દ્વારા સમજવાનો છે આ શ્લોક. એટલે પ્રાણે એ જતી એટલે સમગ્ર જગતમાં આ સર્પ રૂપે પહેલા તો શું દેખાય છે? સાપ દેખાય છે. એટલે સર્પ સ્થાનીય જગત દેખાય છે. આ સાપ દોરીમાંથી પ્રગટ થયો છે. આ જગત પરમાત્મા થકી ઉત્પન્ન થયું છે. નિઃસૃતમ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે. આત્મા વા ઇદમે એક એવાગ્ર આસીત સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જગત એની ઉત્પત્તિ પહેલાં કેવળ પરમાત્મા સ્વરૂપે જ હતું વગેરે. એટલે આ જગતને જોઈને એના મૂળ રૂપનો નિશ્ચય કરવાનો છે. એટલે આ જગત અત્યારે દેખાય છે. આ સાપ દોરીમાંથી પ્રગટ થયો છે. આ ચોર ઝાડના ઠૂંઠામાંથી પ્રગટ થયો છે. એટલે જ્યારે આપણે જે દેખાઈ રહ્યું છે, જે પ્રતીત થઈ રહ્યું છે, જે વ્યવહાર યોગ્ય છે એવા જગત પરથી એ જેમાંથી સ્ફુરી રહ્યું છે એ જતી ત્યાં જવાનું છે. હવે એકવાર ત્યાં પહોંચીએ કે હા ચલો દોરીમાંથી જ આ સર્પ સ્ફુરી રહ્યો છે, પછી બીજો પ્રોસેસ શું છે? દોરી જ સર્પ રૂપે સ્ફુરી રહી છે. એટલે એકવાર ઉદ્દેશ્ય બધી વિધેય પર જઈએ પછી વિધેયને જ પકડી લેવાનું છે તો ઉદ્દેશ્ય છૂટી જશે. એટલે દોરી જ સર્પ રૂપે સ્ફુરી રહી છે, ભાસી રહી છે. એટલે પરમાત્મા જ આ જગત રૂપે સ્ફુરી રહ્યા છે. પરમાત્મા એમ કીધું ને કે કાર્યમાં કારણ વ્યાપ્ત હોય પણ એ સમાન સત્તાનું છે, એવી રીતે નહીં. અને બે સ્વતંત્ર જુદી વસ્તુઓ પણ નથી, અગ્નિ અને લોખંડની જેમ. એટલે જગત આમ પરમાત્મા આમ કંઈક આધાર જેવા છે અને એના ઉપર જગત દેખાય છે એવું પણ નથી. પરમાત્મા જગત રૂપે સ્ફુરી રહ્યા છે. એટલે સર્પ રૂપે જે સ્ફુરી રહ્યું છે એ દોરી જ છે. જગત રૂપે જે સ્ફુરી રહ્યું છે ને એ પ્રાણ સ્વરૂપ પરમાત્મા જ છે એવું સમજવાનું છે. એટલે હવે પરમાત્માને દોરીને જાણીશું તો સર્પ રહેશે નહીં. એકવાર દોરીને ઓળખી લઈએ કે આ દોરી જ છે એવું ઓળખી લઈએ તો પછી સર્પ રહેતો નથી, સર્પની પ્રતીતિ પણ ના રહે. એ જ રીતે એનો અત્યંત બાધ થઈ જાય, બાધ સામાન્ય. એવી રીતે જગત જેને લીધે સ્ફુરી રહ્યું છે એ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા, અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, જ્ઞાન સ્વરૂપ પરમાત્માને ઓળખી લઈએ ને તો જગત ના રહે. કેમ? કારણ કે જગત એ પરમાત્માનું આરોપિત રૂપ છે. એટલે જ આગળનો જે પહેલો મંત્ર હતો ઉર્ધ્વ મૂળ અધઃ શાખમ કીધું, કારણ કે એની સત્તા જુદી છે. એટલે
સમજવાનું એટલે પરમાત્માને ઓળખી લઈએ તો જગત રૂપે એનું જે સ્ફુરણ થઈ રહ્યું છે ને એ ના રહે. એકવાર સુવર્ણને ઓળખી લઈએ તો અલંકારો રૂપે સુવર્ણનું સ્ફુરણ થઈ રહ્યું છે ને એટલે અલંકારોનું નામરૂપ બાધિત થઈ જાય. અને સુવર્ણ એટલે પરમાત્માને જાણી લઈએ ત્યારે શું થાય છે? પરમાત્માને ઓળખી લઈએ ત્યારે પરમાત્મા હું રૂપે આત્મ સ્વરૂપે જણાય છે, આત્મ સ્વરૂપે ઓળખાય છે. અને આત્મા કયા સ્વરૂપે ઓળખાય છે? જો આ બે બાજુ સમજવાનું છે. પરમાત્માને ઓળખી લઈએ એટલે પરમાત્મા આત્મ સ્વરૂપે જણાય અને આત્મા સર્વાત્મા સ્વરૂપે જણાય. આત્મા પરમાત્મા સ્વરૂપે જણાય એવું નથી સમજવાનું. પરમાત્માને હું રૂપે ઓળખી લેવાના છે. પરમાત્માને જ્યારે હું રૂપે ઓળખી લઈએ ને ત્યારે જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય રૂપે હું એવું એક અદ્વિતીય ચૈતન્ય જ વિલસી રહ્યું છે એવું સમજાય છે. આને સર્વાત્મ ભાવ કહેવાય. પરમાત્માની સાચી ઓળખ કઈ છે? તો કે આત્મ સ્વરૂપે. અને આત્માની સાચી ઓળખ કઈ છે? તો સમગ્ર જગત, જીવ, જગત અને ઈશ્વરનો વચ્ચેનો જે ભેદ છે ને એ નથી રહેતો. અને સર્વાત્મા એટલે પરમાત્માને જ્યારે હું રૂપે ઓળખી લે પ્રાણે એ જતી ત્યારે એ જગત મારાથી જુદું રહેતું નથી. એમ જીવ, જગત, ઈશ્વરનો ભેદ રહેતો નથી. એ ત્રણેય રૂપે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ રૂપી વેશ જેણે ધારણ કર્યા છે એવું તુરીય અધિષ્ઠાન સ્વરૂપ હું છું. આમ જીવ, જગત, ઈશ્વર વગેરેનો પણ કોઈ જ ભેદ રહેતો નથી. એટલા માટે કીધું ય એતદ વિદુહુ અમૃતાસ્તે ભવંતી. એ દોરીને જાણી લઈએ ને તો સર્પનો ભય નહીં રહે, કંપન નહીં રહે, પલાયન નહીં રહે. અને અમરતા એટલે કે દુઃખ મુક્તિ થઈ જશે. એટલા માટે પરમાત્માને જાણી લઈએ. ય એતદ વિદુહુ આ રૂપે પ્રાણમાં એટલે કહેવામાં આવે છે જગત પ્રાણમાં સ્ફુરી રહ્યું છે. પરંતુ આપણે સમજવાનું શું છે? જગત રૂપે પ્રાણ સ્ફુરી રહ્યો છે. અને પ્રાણને જો ઓળખી લઈએ, પરમાત્માને જો ઓળખી લઈએ તો એ પ્રાણ જગત રૂપે સ્ફુરણ નથી રહેતું. પરમાત્માને સાચી રીતે પરમાત્મા જ અજ્ઞાનને લીધે જગત રૂપે સ્ફુરી રહ્યા છે ને એવું આ કહેવામાં આવે છે. કારણ કે આપણને જે દેખાય છે જગતમાં સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું કહેવું પડે છે કે જગત રૂપે પરમાત્મા વ્યાપ્ત છે, જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે વગેરે વગેરે. પરંતુ જ્યારે તત્વનું નિરૂપણ થતું હોય પહેલાં કહેવામાં આવે અલંકારો રૂપે સુવર્ણ જ સ્ફુરી રહ્યું છે. પરંતુ સુવર્ણને પૂછો એટલે તે અલંકારો જોયા કે કયા અલંકારો? કશું સર્જાયું જ નથી, કશું સ્ફુરણ. એક અદ્વિતીય હું સુવર્ણ જ છું. આ સુવર્ણની સાચી ઓળખ છે. કશું ઉત્પન્ન જ નથી થયું વગેરે વગેરે એ પ્રમાણે. એટલે સુવર્ણને જોઈને તત્વનું નિરૂપણ થાય છે. એટલે પરમાત્માની સાચી ઓળખ જે છે એ આત્મ સ્વરૂપે અને આત્મા પછી આવી રીતે જીવ, જગત, ઈશ્વરનું તુરીય અધિષ્ઠાન સ્વરૂપે આ પ્રમાણે એ જ હતી, પ્રાણે એ જ હતી. પ્રાણમાં આ જગત સ્ફુરી રહ્યું છે એવો કોઈ આધાર આધે ભાવ નથી. અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ એ પણ એક વિવેકીને વિચાર પદ્ધતિ, વિચાર પ્રક્રિયા આપવા માટે સમજાવવામાં આવે છે. પછી તો આરોપિત જે વસ્તુ છે, આરોપિત જગત જે છે એ તો પ્રાણથી, પરમાત્માથી જુદું ક્યાંય સ્ફુરી ન શકે. અને એ પ્રમાણે પરમાત્માની અધિષ્ઠાન સ્વરૂપે ઓળખ જ્યારે થાય ત્યારે અધ્યારોપ રહેતો નથી. અધિષ્ઠાન હોય તો અધ્યારોપ હોઈ શકે. એટલે અધ્યારોપ જે છે એ અધિષ્ઠાન ઉપર જ થતો હોય છે. અધિષ્ઠાન વગર અધ્યારોપ ના હોય. પણ અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય ને તો અધ્યારોપ ના રહે. એટલે પરમાત્મા જ છે પરંતુ આપણને જગત તો દેખાઈ રહ્યું છે. કેમ? કારણ કે પરમાત્મા અધિષ્ઠાનનું જ્ઞાન નથી. અધિષ્ઠાનનું જ્ઞાન અધ્યારોપનું બાધક છે. એટલે દોરીનું જ્ઞાન સર્પરૂપી ભ્રાંતિનું બાધક છે. એ ખાસ સમજો. અધિષ્ઠાનનું જ્ઞાન જોઈએ. પરમાત્મા જ છે આ બધું એવું સમજવાનું. એટલે એને સાચી રીતે સમજવાનું છે. અધિષ્ઠાનનું જ્ઞાન અધ્યારોપનું બાધક છે. આમ પ્રાણે એ જતી નિશ્રુતમ એક સુંદર આપણને વિચાર ભાથું આપે છે અદ્વિતીયતા તરફનું. એટલે આરોપિત વસ્તુ રૂપે આ અધિષ્ઠાન જ સ્ફુરી રહ્યું છે. અને આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે પરમાત્મા આ સમગ્ર જગતમાં સંવાદિતા રૂપે રહેલા છે. જ્યાં જુઓ ત્યાં સંવાદિતા જણાઈ રહી છે.
એ પણ એક સમજવું થોડુંક અઘરું લાગે છે. અત્યારે 48 ડિગ્રી 47 ડિગ્રી ગરમી છે, એમાં સંવાદિતા ક્યાં દેખાય છે? કોઈ પાણી નથી, આપણે બધા છોડવાઓ સુકાઈ ગયા છે એના હાથે. આમાં સંવાદિતાના દર્શન કઈ રીતે કરવાના? પરમાત્મા સમગ્ર જગતમાં સંવાદિતા રૂપે અભિવ્યક્ત થયા છે. તો આટલી બધી ગરમી ને આ તે બધું, પછી જે કંઈ પણ આ બધું ચાલતું હોય જગતમાં, એમાં સંવાદિતાના દર્શન કઈ રીતે કરવા? સંવાદિતાના દર્શન થાય ને, અથવા તો સંવાદિતા ઉપર આપણે વિચાર કરી શકીએ ને, તો પરમાત્મા સુધી પહોંચી શકાય છે. પણ સંવાદિતા દેખાતી જ નથી, તો ક્યાંથી વિચાર કરીએ આપણે? તો સંવાદિતા આપણે વિચારપૂર્વક, ડેલિબરેશન, એવું વિચારણા કરવી પડે. એ ખાસ મહત્વનું છે. આપણને જો ગુલાબનો છોડ હોય તો આપણને ગુલાબ, એનું ફૂલ, એનો રંગ, એનો આકાર વગેરે ગમે છે, પણ કાંટા ગમતા નથી. કોઈ પણ આંબાનું વૃક્ષ કે ગમે તે બીજું જે હોય, એમાં કેરી આવે ત્યારે બહુ ગમે છે, પણ રોજ પાંદડા કેટલા પડે અને સાફ કરવા પડે, એ નથી ગમતું હોતું. પણ વૃક્ષ માટે આવો કોઈ ભેદ નથી. ગુલાબના છોડને કાંટા માટે, કાંટા અને ગુલાબ બંને સમાન જ છે ગુલાબના છોડ માટે. એટલે પરમાત્માના, એટલે એના માટે તો કાંટા પણ સંવાદિતામાં જ છે, અને ફૂલનો જે આકાર, રંગ, રૂપ જે છે એ પણ સંવાદિતામાં જ છે. એટલે આપણને એવું લાગે છે કે આ સંવાદિતા નથી દેખાતી, પણ ઈશ્વરના દ્રષ્ટિકોણથી જોઈએ ને તો ખરેખર બધું જ સંવાદિતામાં છે. સમષ્ટિના દ્રષ્ટિકોણથી જોઈએ, એક આપણું જે વ્યષ્ટિ દેહાભિમાનનું દ્રષ્ટિબિંદુ જે છે ને, એ જ આ બધા ભેદ ઉત્પન્ન કરે છે. બાકી એકવાર આ દેહાભિમાનથી, વ્યષ્ટિ તાદાત્મ્યથી આપણે મુક્ત થઈને સમષ્ટિને જોવાનો પ્રયત્ન કરીશું તો સંવાદિતાના ચોક્કસ દર્શન થશે જ. એક આ વસ્તુ ખાસ સમજવાની છે. આપણી દ્રષ્ટિમાં ફળ અને ફૂલ સારા છે, પણ પછી પાંદડા પડે છે ને રોજ સાફ કરવું પડે છે ને આ કાંટા કેટલા બધા છે ને વગેરે વગેરે, એ બધું આપણી સંકુચિત દ્રષ્ટિ છે, અને એટલે આ બધો ભેદ દેખાય છે આપણને. કાંટા રૂપે સંવાદિતા જ છે. એટલે વૃક્ષને ખ્યાલ આવે છે, સંવાદિતા એટલે એને કોઈ પક્ષપાત નથી. પરમાત્માને ખરાબ, એટલે હું નુકસાન કરું છું કાંટા દ્વારા એવો ભાવ નથી પરમાત્માને, અને ફળ ફૂલ દ્વારા ઉપયોગી થવું છું એવો પણ ભાવ નથી. કોઈ પક્ષપાત નથી પરમાત્માને. દરેકે દરેક પ્રયોજન સાથે સહયજ્ઞા પ્રજા સૃષ્ટા, પ્રયોજન સહિત જ પરમાત્માએ દરેકે દરેક વસ્તુનું નિર્માણ કરેલું છે. એટલા માટે સંવાદિતા છે. એટલે સંવાદિતાને સમજવી પડે. આ બધું સારું સારું હોય, આમ ઠંડી ગુલાબી વાતાવરણ હોય એટલે સંવાદિતા. આપણી જનરલી એવી વ્યાખ્યા હોય છે, કોઈ પ્રકારનું દુઃખ ના હોય ને ત્યારે સંવાદિતાના દર્શન થાય, એવું નથી. એને સંવાદિતા નથી કીધી, સંવાદિતાને વ્યાપક અર્થમાં સમજવાની છે. એક આ વસ્તુ હતી. જગત પરમાત્મા થકી જ નિઃસૃતમ ઉત્પન્ન થયેલું છે. એટલે જગત પરથી દ્રષ્ટિ, આ બધું વર્ણન શેના માટે છે? પ્રાણે એ જ હતી. એટલે પ્રાણ સુધી પહોંચીએ ને તો પછી આ બધે સંવાદિતાના દર્શન થાય. એકવાર પરમાત્માના દ્રષ્ટિબિંદુથી સમગ્ર જગતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મહદભયમ વજ્રમુદ્યતમ, પરમાત્મા જાણે કે મહાન વજ્ર ધારણ કરીને ઊભા છે, માટે બધા ભયથી આ બધું પોતાનું કર્તવ્ય કરે છે. એટલે ભય પણ જ્યારે ભયપૂર્વક ક્યારે કરવું પડે? જ્યારે કોઈને પોતાનું કર્તવ્ય કર્મથી છૂટવું હોય, એમાં છટકબારી શોધવી હોય, એ ભય. એટલે અહીંયા કંઈ જે કુદરતી પરિબળો જે છે એ તો પોતે પોતાનું કર્તવ્ય પાલન યજ્ઞ ભાવે કરે જ છે. યજ્ઞ ભાવે પોતાનું ઉત્તરદાયિત્વ, એટલે કે જવાબદારીનું વહન કરે છે. દેવો કે દેવ મહાદેવ, એ જે સિરિયલ આવી હતી એમાં પહેલો જે એપિસોડ હતો, દક્ષ પ્રજાપતિ જે છે એ કહે છે, જ્યારે શિવજી પ્રગટ થાય છે, ઓલા કયા ભૃગુ બધા ઋષિઓ કહે છે કે શિવજી તો તરત પ્રગટ થઈ જાય, એમનું તો સ્મરણ જ કરવાનું હોય. પહેલા એપિસોડમાં એટલે દક્ષ પ્રજાપતિને તો આમ બહુ જ દ્વેષ જ હતો શિવજીથી. ત્યારે એટલે શિવજીને એ માનતા નહોતા ઈશ્વર તરીકે, ભગવાન તરીકે, કે આ બધું મેં કર્યું છે, સમગ્ર સૃષ્ટિને વ્યવસ્થિત કરી છે, પર્વતોને આમ કર્યું છે, વૃક્ષોને આમ કર્યું છે, પૃથ્વીને બીજ ઉત્પન્ન કરે, એટલે બીજમાંથી અંકુરને વૃક્ષને અન્ન ઉત્પન્ન કરતી કરી છે, આ નદીઓને મેં ગોઠવી છે. આખું બધું વર્ણન કરે છે. 5-10 મિનિટ સુધી દક્ષ પ્રજાપતિ પોતે શું કર્યું ને એનું
વર્ણન કરે છે. આમાં ક્યાં ભગવાન આવ્યા એમ, આમાં ક્યાં શિવજીની જરૂર છે? એટલે એવી રીતે દ્વેષ કરતા હોય છે દક્ષ પ્રજાપતિ. શિવજી પ્રગટ થયેલા હોય છે ત્યારે શિવજી એક જ વાક્ય બોલે છે, આમાં તે શું કર્યું? આ તો દક્ષ જે પદવી છે ને એનું ઉત્તરદાયિત્વ છે. એટલે દક્ષ એટલે ઉત્તરદાયિત્વ એટલે એ પ્રમાણે થાય, એટલે એ પ્રમાણે દક્ષને દક્ષરૂપી પદવી ઇઝ પ્રોગ્રામ ટુ ડુ લાઈક ધેટ. ખ્યાલ આવે છે? તો દક્ષ પ્રજાપતિ મેં આ કર્યું છે એવું અભિમાન જ સેવ્યું છે ખાલી. હકીકતમાં તો એ પદવી વડે એ પ્રમાણેનું થાય એ પ્રકારનો પ્રોગ્રામ ઈશ્વરે આપે. સૂર્ય એવું અભિમાન કરે કે હું સમગ્ર જગતને પૃથ્વીને પ્રકાશિત કરું છું, તો એ અભિમાન જ છે. હકીકતમાં સૂર્ય દ્વારા પરમાત્મા જ પોતાનો તેજ આ સૂર્યમંડળમાં પ્રકાશી રહ્યા છે. એટલે સૂર્ય અભિમાન ક્યારે આવે? જ્યારે ઉપાધિ એટલે વ્યષ્ટિ ઉપાધિ, હું બીજા કરતાં જુદો છું, પરિચ્છિન્નતાનું અભિમાન હોય ને ત્યારે આવું આ અહંકાર વગેરે દર્પ અને દંભ ને બધું થતું હોય છે. અને ત્યારે ઈશ્વરનો ભય લાગે છે આપણને. પુરાણોમાં પણ આ ભાગવત વગેરેમાં પણ ઇન્દ્રને બહુ ભય લાગ્યો. કેમ? કારણ કે ઓલો રાજા 100 અશ્વમેધ યજ્ઞ કરતો હતો. એટલે ઇન્દ્રને ભય કેમ લાગે છે? ઇન્દ્રરૂપી જે પદવી છે એ પરિચ્છિન્નતાનું અભિમાન જ્યારે હોય ને ત્યારે જ પરમાત્મા ભય હેતુ બને છે. પરમાત્મા મહદ ભયમ વજ્રમુદન આગળ પણ વર્ણન છે, ભય ભીષાસ્માદ વાત પવતે જેવું જ. એટલે પરમાત્મા ભય હેતુ ક્યારે બને? પરિચ્છિન્નતાનું અભિમાન હોય ત્યારે જ. એટલે મારું આ મારું છે, આ મારું છીનવાઈ જશે વગેરે જે પ્રકારનું પણ આ તાદાત્મ્ય હોય પરિચ્છિન્નતાનું, ત્યારે જ આ ભય ઉત્પન્ન થાય છે. પરંતુ યજ્ઞ ભાવે પોતાનું ઉત્તરદાયિત્વનું વહન કરીએ ત્યારે કોઈ દિવસ આ ભય લાગે નહીં. અને એ જ પરમાત્મા આપણને એટલે પ્રેમથી આ બધું શું કહેવાય વહન થતું હોય છે. પરમાત્મા પ્રત્યેના પ્રેમને લીધે બધું થઈ જાય, એવું નથી કે બધું કરવું પડે વગેરે. એ પ્રમાણે પણ સમજવાનું છે. સમગ્ર જગતનું એક અભિમાની ચેતન છે અને એટલા માટે સંવાદિતા છે. હાથ અને પગ ને મોઢું ને આંખ ને બધું આપણા શરીરમાં કેવું એક અભિમાની ચૈતન્ય હું છે, અને માટે બધા અંગો સંવાદિતામાં છે. કોઈને કોઈનો દ્વેષ નથી, કોઈને કોઈની ઓલું વેરો આંતરો નથી. એ પ્રમાણે જ્યારે એક અભિમાની ચેતન આપણે સ્વીકારીએ, સમજીએ ને સમગ્ર બ્રહ્માંડનું, સૂર્ય જેના નેત્ર છે, પૃથ્વી જેના ચરણ છે વગેરે, એક અભિમાની ચેતન સ્વીકારીએ ત્યારે પણ સંવાદિતાના દર્શન થઈ શકે છે. એટલે પરમાત્માને હાથમાં વજ્ર લઈને ઊભા રહેવાની જરૂર નથી. હે સૂરજ તું આમ કર, આમ સૂર્યોદય સૂર્યાસ્ત એવી રીતે એમણે સૂર્યમાં યજ્ઞ ભાવ મૂકેલો જ છે. યજ્ઞ ભાવે જ બધાને સર્જ્યા છે. એટલે સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, અને એટલા માટે એમને કંઈ આવી રીતે બધાને શિસ્તબદ્ધ રાખવા માટે કંઈ જરૂર નથી, ભય પમાડવાની જરૂર નથી. એક બાળક પાસે જેને હોમવર્ક કરવું ના હોય એવા બાળકને આપણે ભણાવવો છે, લેસન કરાવવું છે, ટ્યુશન કરાવીએ, પણ ટ્યુશનવાળા થાકી જાય તો આ તો ભણતો જ નથી ને. એક બાળક પાસે હોમવર્ક કરાવવું કેટલું અઘરું છે, અને પરમાત્મા ક્ષીરસાગરમાં બેઠા બેઠા શાંતિથી સૂતા છે અને સમગ્ર જગત ચાલે છે. કોઈને કોઈકનું કહ્યું કરાવવું કેટલું અઘરું છે. આવું ક્યારે શક્ય હોય? પરમાત્મા એટલે છે ને જગત એમના પરમાત્મા આમ જુદા હોય ને જગત જુદું હોય ને તો આ શક્ય જ નથી. એટલે એ પણ પ્રાણી એજતી દ્વારા આ પણ સમજવાનું છે. પરમાત્માએ યજ્ઞ ભાવ મૂકીને જ બધાને સર્જ્યા છે, પોતાનાથી અભિન્ન રૂપે સર્જ્યા છે, અનન્ય રૂપે સર્જ્યા છે. સમગ્ર જળ જગત એટલે અંતર્યામી અંતરાત્મા એવા શબ્દો પરમાત્મા માટે જ્યારે વપરાય છે ને ત્યારે જળ જેટલું પણ જળ જગત છે, જળ ઉપાધિઓ વગેરે એનો અંતર્યામી છે, જળનો અંતર્યામી છે, અને ચેતન જીવોનો અંતરાત્મા છે. પ્રતિબિંબો જે છે ને સૂર્ય બધા ડોલમાં જેટલા પ્રતિબિંબો છે ને એનો અંતરાત્મા કહેવાય.
ચેતનનો અંતરાત્મા છે પરમાત્મા, અને એટલા માટે એમને ઓલું ટેન્શન નથી કોઈ. અને જડ જે છે ને એનો અંતર્યામી છે, એટલે એમણે બધા જડ ઉપાધિઓ જે કંઈ પણ છે સ્થાવર કે જે કંઈ ઉપાધિઓ એમાં સ્વભાવ મૂકેલો છે, યજ્ઞનો સ્વભાવ મૂકેલો છે. અને એટલા માટે એમને કોઈ પ્રકારનું ટેન્શન નથી, સ્ટ્રેસ નથી. એટલે એક બાળક પાસે હોમવર્ક કરાવવું હોય તો એ કેટલી બધી આપણને તકલીફ પડતી હોય છે, એવું કોઈ પ્રકારનું ઓલું ભારણ પરમાત્માને નથી. યજ્ઞ ભાવ મૂકી દીધો છે. પરમાત્માનું સર્વ સામર્થ્યપણું કેવું હશે એ આ ઉપરથી સમજી શકાય છે. સંપૂર્ણ જડ ચેતન, જડનો અંતર્યામી છે અને ચેતન એટલે ચેતન જીવો જે છે ને એનો અંતરાત્મા છે. અંતર્યામી ક્યારે કહેવાય? એ જડ જે સર્જાયેલી વસ્તુઓ જે છે એનાથી જુદી નથી, એટલે એ જ સ્ફુરી રહ્યું છે, એટલે જડની કલ્પના થાય, ચેતન રૂપે સાક્ષાત પરમાત્માનો પ્રવેશ હોય. આ વિશે પણ આપણે વાત કરી હતી ગયા ક્લાસમાં. એટલે પરમેશ્વરની ઈચ્છાથી મેં આજે જે લખ્યું છે ગ્રુપમાં, પરમેશ્વરની ઈચ્છાથી જ આ સમગ્ર જગતનું સર્જન થયું છે. પરમેશ્વરની સંકલ્પ શક્તિથી આ સમગ્ર જગતનું સર્જન થયું છે. અને ઈશ્વરની જ જ્ઞાન, ઈશ્વરની જ્ઞાન, ઈચ્છા, ક્રિયા શક્તિ, સામર્થ્ય, એનાથી સમગ્ર જગતનું સંચાલન થઈ રહ્યું છે. આપણે જ ખાલી એક મિથ્યા અભિમાન કરી બેસીએ છીએ કે આ મેં કર્યું, આ હું કરું છું, આનો યશ હું લઉં છું, એનો માલિક આપણે થવા જઈએ છીએ. એને જ લીધે પરમાત્માથી આપણને ભય લાગે છે. એટલે એ વ્યષ્ટિ અભિમાન જ ભયનો હેતુ છે. એ વ્યષ્ટિ અભિમાન જ્યારે કરીએ ને ત્યારે જ પરમાત્માના મહિમાનું ઉલ્લંઘન થઈ જાય છે આપણાથી, અને એ દોષ લાગે છે. અને એટલે જ આ રાગદ્વેષને સંઘર્ષને આ તે બધું જે કંઈ પણ આપણે ફેસ કરીએ છીએ પરિસ્થિતિ, એનો આપણે ભાગી બનીએ છીએ. હકીકતમાં એટલે ભગવાન રડાવે છે, જ્યારે આપણને રુદ્ર બનીને રડાવે છે. અને રડાવે છે એટલે કર્મફળનું આવી રીતે પાપ કર્મો કે અભિમાનનું ફળ પ્રદાન કરે છે દુઃખરૂપી. અને ત્યારે રડાવીને પણ એ શું કરે છે? કૃપા જ કરે છે કે સમજ કે ખરેખર આ વ્યષ્ટિ અભિમાન જે છે ને એ જ દુઃખનું કારણ છે. વ્યષ્ટિ અભિમાન ના હોય ને તો સર્વત્ર સંવાદિતાના દર્શન થાય અને એનો લાભ મળે અને આપણે આનંદપૂર્વક જીવી શકીએ. પરમાત્મા રડાવીને પોતાને અભિમુખ બનાવે છે, એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. કોઈક રીતે જીવ આ વ્યષ્ટિ અભિમાન છોડીને પરમાત્માના મહિમાને, એના સ્વરૂપને જાણે ને એવું પરમાત્મા ઈચ્છે છે. એ સગુણ મહિમાને, નિર્ગુણ મહિમાને જાણે એવું ઈચ્છે છે. પ્રાણે એટલા માટે મહદ ભયમ વજ્રમુદ્યતમ એવું કહી દે છે શ્રુતિ, કે કોઈક રીતે પણ આવી જો પરમાત્મા ઊભા છે. એટલે નહીં આપણે નાના હોઈએ ત્યારે ઊંઘ ના આવતી હોય તો ઓલું શું બારાશિંગો બાવો આવ્યો કે ગમે તેમ એ માતા કહી દે તો તરત આપણે ઊંઘી જઈએ. તો એવી રીતે આ મહદભયમ વજ્ર, જો પરમાત્મા વજ્ર ધારણ કરીને આપણે કર્તવ્ય નહીં કરીએ ને તો આ પાપ થશે ને રડાવશે ને બધું, આ બધું વર્ણન આ હેતુથી જ કરવામાં આવેલું છે. એટલે ભક્ત જે છે એને તો એ ઈશ્વરના મહિમાને, સ્વરૂપને આવી રીતે જાણે છે ભક્તિપૂર્વક, અને માટે એને એતદ વિદુહુ અમૃતાસ્તે ભવંતી, પરમાત્માને ઓળખી લેવામાં આવે ને તો પછી એ ભયનો હેતુ રહેતા નથી. એના એ જ પરમાત્મા અમૃતાહ ભવંતી એટલે કે અમરતાનો હેતુ બને છે, ભયનો હેતુ રહેતો નથી. જગત આત્મભૂત બની જાય છે, મૃત્યુનો પણ એ આત્મા બની જાય છે ભક્ત જ્ઞાની, અને મૃત્યુને પણ તરી જાય છે. આમ યદિદમ કિંચ જગત સર્વમ પરસ્મિન બ્રહ્મણી પ્રાણે સતી એ જતી, પ્રાણ રૂપમાં. એટલે એનું સમજવાનું અધિકરણ સપ્તમી, એટલે અધિકરણ સપ્તમી દોરીમાં સાપ ભાસે છે તો દોરીમાં સપ્તમી વિભક્તિ છે, પણ દોરી અધિકરણ સપ્તમી છે, એટલે દોરીમાં સાપ અધ્યારોપિત છે. અને અધ્યારોપિત છે પછી છે જ નહીં, એ પ્રમાણે માત્ર ને માત્ર દોરીરૂપી અધિષ્ઠાન જ છે. જ્યાં સુધી જગત દેખાય છે ત્યાં સુધી એવું કહેવામાં આવે છે કે પરમાત્મા જગત રૂપે સ્ફુરી રહ્યા છે. પરંતુ આવું કહેવા દ્વારા પરમાત્માને જાણવાનો જેમ જેમ પ્રયત્ન થતો જશે એમ એમ જગતનો બાધ થતો જશે. એ જતી નિસૃતમ, એ દ્રષ્ટિ જ બદલવાની છે. પરિચ્છિન્નતાનું અભિમાન જે છે ને
એ આપણે ધીમે ધીમે એનું શિથિલીકરણ કરવાનું છે. પ્રાણી જતી સર્વનિયંત્રત્વાત્મકમ બ્રહ્મલિંગમ. અહીંયા આખું શ્રુતિમાતા આ બધા જે મંત્રો છે એમાં નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ જે છે પરમાત્માનું વર્ણન જે છે ને એ કેવું મન અને વાણીનો વિષય નથી વગેરે એ પ્રમાણે જ હોય છે. તો આવી વસ્તુ તો હોય જ નહીં, એટલે અસત છે જગતનું કારણ. તો એના માટે ના પરમાત્મા છે એવા પ્રકારના લિંગ આપવાનું. જો પરમાત્મા ના હોત ને તો આ બધું કશું સંવાદિતામાં ના હોત. એ પ્રમાણે આખું લિંગ આપે છે. તો ત્રીજો મંત્ર પણ થોડો વિચાર કર્યો, પણ એકવાર બોલી લઈએ છીએ, આપણે બોલ્યા નથી એટલે. ભયાદસ્યાગ્નિસ્તપતિ ભયાદ તપતિ સૂર્ય ભયાદિન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમઃ. ભયાદ અસ્ય ભયાદ અગ્નિ તપતિ, એના ભયથી અગ્નિ તપી રહ્યો છે, સૂર્ય તપી રહ્યો છે. ઇન્દ્ર એના ભયથી વર્ષા ઋતુ એટલે કે વર્ષાને મોકલે છે. વાયુ દેવતા પણ જે વહી રહ્યા છે એ પરમાત્માના ભયથી. મૃત્યુર્ધાવતી, યમરાજા દોડી રહ્યા છે. પાંચમા દેવતા જે આ યમરાજા છે એ દોડી રહ્યા છે. આ પ્રમાણેનું વર્ણન પણ કંઈ ભયથી દોડી રહ્યા છે નહીં. ભય ક્યારે હોય? આપણે રખડી ખાઈએ ને તો ભય હોય આપણને, પરંતુ આપણે જ્યારે યજ્ઞભાવને સમજીએ, સમગ્ર જગતમાં પ્રવર્તમાન યજ્ઞને, પરોપકારને વગેરેને સમજીએ તો ક્યાંય ભય નથી. આ સ્વભાવ છે. વર્ણન એવું કરવામાં આવે છે કેમ? કારણ કે આપણે આપણું કર્તવ્ય કે જે છે નિયત કર્તવ્ય એ યજ્ઞ ભાવે કરીએ એટલા માટે ભય વગેરે રૂપે વર્ણન છે. પરંતુ સ્વભાવ જ મૂકેલો છે પરમાત્માએ આ અગ્નિ ને દાહકત્વ પ્રકાશકત્વ સ્વભાવ જ બનાવી દીધો છે. એટલે પછી અગ્નિ પાસે સ્વભાવ વિરુદ્ધ વર્તન કરવાની સ્વતંત્રતા નથી. સુંદરકાંડમાં સમુદ્ર કહે છે ને ભગવાનને, ભગવાન તમે જ મને આવો બનાવેલો છે અને તમે પછી હું પછી કઈ રીતે આવી રીતે માર્ગ આપું? એટલે સ્વભાવ બનાવેલો છે પરમાત્માએ. બધી જળ વસ્તુઓ, ચેતન વસ્તુઓનો આવી રીતે સ્વભાવ બનાવેલો છે પરમાત્માએ. આધિભૌતિક આધિદૈવિક પરિબળો આ રીતે પરમાત્માના અનુશાસનમાં છે. અનુશાસન આ રીતે પરમાત્મા કરે છે પોતાનાથી. આ જે દેવો જે છે એ સ્વતંત્ર જુદા નથી. આ જે કંઈ અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ વગેરે જે છે એ નિયત રીતે એ લોકો પોતાના સ્વભાવ પ્રમાણે પોતાના ધર્મનું વહન કરે છે. થોડોક આગળનો વિચાર છે, હજી બીજી વાર કનેક્ટ થઈને આપણે કરીએ. Recording stopped. Recording in progress. હમણાંથી કેટલાક વર્ષ કે ગમે તેલા રવિવારે સ્વામીજીનો ક્લાસ હોય છે 10 વાગે ઝૂમ ઉપર યંગસ્ટર્સ માટેનો.
તો એમાં શું હોય છે કે ક્લાસ પૂરો થાય પછી સ્વામીજી જ નક્કી કરે કે ભાઈ ફલાણું જે છે સ્ટુડન્ટ એણે આ ક્લાસની સમરી 5-10 મિનિટ માટે આપવાની. એટલે બધા જાણે કે એટલે હશે જે હોય એનું કારણ. એટલે પછી બધા એકદમ સિન્સિયરલી ભણે અને જે કંઈ ઓડિયો ક્લિપ મૂકવામાં આવી હોય કે જે હોય ગ્રુપમાં મને ખબર નથી, એ જ્યારે સિન્સિયરલી ભણે અને 5 મિનિટ બોલવાનું હોય, 5 કે 10 મિનિટ જીસ્ટ આપવાનું હોય. સ્વામીજી જે 50 મિનિટ કે કલાક જેટલું સમજાવે એનું જીસ્ટ આપવાનું હોય. ભયાદસ્ય અગ્નિસ્તપતિ ભયાત તપતિ સૂર્ય. આપણે પણ અહીંયા એવું કરીએ 5-10 મિનિટ આ જે ક્લાસમાં ચાલેલું હોય એ સમજાવવાનું પોતપોતાની રીતે. દરેક ગમે તે શું કહેવાય પાસો ફેંકીને કે આજે આમનો વારો, પહેલેથી નક્કી જ ના રાખીએ કે કોણે બોલવાનું 5 મિનિટ. તો પછી ભય લાગે કે ના લાગે? કે કોઈ ક્લાસમાં જ ના આવે? ના લાગે. બરાબર ભણીએ. બોલતા ભય લાગે એનો વાંધો નહીં. લખી નાખવાનું, લખીને વાંચી દેતા. એ છૂટ આપે લખીને વાંચે વિચાર. ભયાદ અસ્ય અગ્નિસ્તપતિ. પરમાત્માના ભયથી અગ્નિ તપે છે, વાયુ વાય છે, ઇન્દ્ર વર્ષાને મોકલે છે. આ બધું વર્ણન આવું છે. ચિન્મયાનંદજી તપોવન મહારાજજી પાસે ભણતા હતા ત્યારે ચિન્મયાનંદજી પેલું આગલું જે ભણ્યા હોય ને એ આખું બોલવાનું, જો ના બોલે ને તો કાઢી મૂકવાનું. તો જય શ્રી કૃષ્ણ. એટલે આવું એ લોકો બધા ખરેખર કઈ રીતે ભણ્યા છે આપણે તો વિચાર જ કરી શકીએ. એટલે પ્રેમ અને ભય આ બે વસ્તુ જે છે ને બરોબર સમજીએ જાણીએ પરમાત્માને તો ભય નામની કોઈ વસ્તુ નથી. પોતાનું એટલે એ આગળના મંત્રમાં વિચારણા આવે છે યહ ચેદ અશકત બુદ્ધુમાં કે આ પરમાત્માએ આ સુંદર તક આપી છે આપણને, મનુષ્ય દેહ આ જ જન્મમાં મનુષ્ય દેહ આપ્યો છે આપણને. જો આ જન્મમાં ન પરમાત્માને ઓળખી લઈએ એટલે પરમાત્માએ રખડી ખાવા માટે, ભોગો ભોગવવા માટે આ જગતનું સર્જન કર્યું નથી અને નથી આ શરીરનું મનુષ્ય દેહ આપણને આપ્યો, કોઈક પર્પઝથી આપેલો છે. એ જો કે આગળ વિચારણા આવશે. પણ અહીંયા ભયાદસ્ય અગ્નિસ્તપતિ ભય રૂપે વર્ણન એટલા જ માટે કરવામાં આવે છે કારણ કે એક સામાન્ય વૃત્તિ એવી હોય છે મનુષ્યોમાં. કેમ? ફ્રી વિલ આપેલું છે એટલા માટે. એ સામાન્ય કે છૂટી જવું, જવાબદારીઓના વહનના ભારથી છૂટી જવું, એવું સમજે છે કે આમાંથી છૂટી જઈશ ને તો સુખેથી રહીશ. પણ સુખેથી રહી શકાય ને એવું પરમાત્માએ જગત જ બનાવેલું નથી. કર્તવ્યો ના કરીએ અને સુખી થઈ જઈએ એવું પરમાત્માએ જગત બનાવ્યું જ નથી. અને માટે આ પ્રકારનું વર્ણન કે ચાલો એના ભયથી તો ભયથી આવી રીતે પોતાનું નિયત કર્તવ્ય યજ્ઞ ભાવે કરે એ પ્રમાણે. એટલે સમજવાનું એટલું જ છે કે યજ્ઞભાવ સહિત પરમાત્માએ આ બધા જગતનું નિર્માણ કરેલું છે. જળ ઉપાધિઓનો અંતર્યામી છે પરમાત્મા અને ચેતન જીવો જે છે એનો અંતરાત્મા છે. અંતરાત્મા હોવાથી આપણો અંતરાત્મા પરમાત્મા છે એટલે શું? એક પણ કર્મનું આપણે અભિમાન ન કરી શકીએ, એના માલિક ના બની શકીએ. એના ટ્રસ્ટી ભલે બનીએ, વ્યવસ્થા આ શરીર આપણને આપેલું છે, આપણે ટ્રસ્ટી એટલે કે એની વ્યવસ્થા કરવાની છે, એનો સદુપયોગ કરવાનો છે સત્કર્મો વગેરેમાં. શેના માટે આ શરીર આપ્યું છે? સત્કર્મો કરી શકીએ એના માટે. જો કે આ બધી વિચારણા આગલા મંત્રમાં આવવાની છે. એટલે આપણે હવે એક આ પરિબળોની વાત થઈ ગઈ. મૂળભૂત સામાન્ય ધર્મ રૂપે પરમાત્મા રહેલા છે. આ ભયાદશ અગ્નિસ્તપતિ એટલે અગ્નિમાં મૂળભૂત કે સામાન્ય ધર્મ કયો છે? દાહકત્વ પ્રકાશકત્વ. એ રૂપે પરમાત્મા જ રહેલા છે. એટલા માટે અંતર્યામી કીધો છે. અગ્નિમાં મૂળભૂત ધર્મ રૂપે પરમાત્મા જ રહેલા છે એટલા માટે અંતર્યામી કીધો છે. અને આ રીતે પરમાત્મા જળ અને ચેતન સમગ્ર જગત સ્થાવર જંગમ છે એનું સંચાલન કરે છે, નિયમન કરે છે.
અનુશાસનમાં છે, જગત એના અનુશાસનમાં છે. એટલે પરમાત્મા એ કંઈક કરવું પડતું નથી હકીકતમાં. એ પણ સમજવાનું, પરમાત્મા અધ્યક્ષ છે. અધ્યક્ષ છે એટલે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ હિ સૂયતે સચરાચરમ. પ્રકૃતિ અહીંયા પરમાત્માએ પ્રકૃતિ વડે સમગ્ર જગતનું ઉત્પત્તિ સ્થિતિ લય વગેરે છે. એટલે સમજવાનું એટલું જ છે, પરમાત્મા અધ્યક્ષ છે એટલે પ્રયોજક છે, એનું કારણ નથી. પ્રયોજક એટલે એવો સ્વભાવ મૂકેલો છે બધામાં. ટૂંકમાં એવી જ રીતે આ શ્લોકોને સમજવાના છે. એટલે પરમાત્માએ જગતના સંચાલનનો સંકલ્પ કરવાની જરૂર નથી, ઈચ્છા કરવાની જરૂર નથી, એના માટે કોઈ કર્મ કે પ્રયત્ન કરવાની જરૂર નથી. આમ રોજ સવારે આમ જોવાનું બધું જગત બરોબર છે કે નહીં એવું પણ કરવાની જરૂર નથી. હા, સન્નિધિ એટલે સન્નિધિ એટલે આમ કેવું કે એટલે જગત જાણે કે છે અને એટલે પરમાત્મા છે અને પછી જગત સંચાલન થઈ રહ્યું છે એની સન્નિધિમાં. બે જુદી વસ્તુઓ જ્યારે હોય ને તો પછી પરમાત્માના પક્ષે કંઈ સંકલ્પ ને પ્રયત્ન ને કાર્ય ને બધું જ હોય. સન્નિધિ છે એટલે એને જરૂર નથી, સન્નિધિ માત્ર છે, સન્નિધિથી બધું થઈ રહ્યું છે એટલે બધું કરાવવા માટે એને કંઈ પરમાત્માથી ભિન્ન એવું જો જગત હોય ને તો પછી પરમાત્માએ બધું જ સ્ટ્રેસ, ભાર, બધું હે સૂર્ય તું બરોબર કામ કર એવું એનું બધું ભાર આવે પરમાત્મા ઉપર. પરંતુ એટલે સન્નિધિ એટલે શું? જડનો અંતર્યામી છે, ચેતનનો અંતરાત્મા છે, એવું અહીંયા સમજી લેવાનું. એટલે જડનો અંતર્યામી છે એટલે જડમાં જે કંઈ પણ મૂળભૂત સામાન્ય ધર્મ છે, મરજું તીખું છે તો તીખાશ ધર્મ છે, એ ધર્મ રૂપે પરમાત્મા રહેલા છે. એટલે આ રીતે જગતથી જુદા પરમાત્મા નથી, જગત પરમાત્માથી જુદું નથી. મૂળભૂત સામાન્ય ધર્મ રૂપે પરમાત્મા જ રહેલા છે જડમાં, અને ચેતનમાં અંતરાત્મા રૂપે રહેલા છે. એટલે ચેતન જે જીવો છે ને એ મિથ્યા અભિમાન પણ ન કરી શકે કે આ મેં કર્યું, આનો માલિક હું છું, એવું એ અભિમાન ના કરી શકે. બધું પરોપકારાર્થે આવી રીતે પોતાને આત્મસમર્પણ કરે છે અને સાર્થક કરે છે. અગ્નિ, સૂર્ય, વાયુ જે કંઈ પણ અહીંયા દેવો વગેરે છે એ એટલે પરમાત્મા ફેસિલિટેટર છે. ફેસિલિટેટર છે એટલે સગવડતા આપવાની વ્યવસ્થા કરે છે. હા, સગવડતા આપવાની વ્યવસ્થા ઊભી કરી છે પરમાત્માએ. અગ્નિ, વાયુ, જેટલા પણ પરિબળો જે છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, જેટલા પણ આ બધા પરિબળો જે છે એની એ સંવાદિતામાં પોતાનો ફાળો આપે ને એવી સગવડતા ઊભી કરી છે પરમાત્માએ. એટલે આ સૂર્યની કૃપા હોય તો સૂર્ય આંખ દ્વારા રૂપને જુએ, આ બધી વ્યવસ્થા, ફેસિલિટી ઊભી કરી છે પરમાત્માએ. હી ઇઝ અ ફેસિલિટેટર. એટલે દરેકે દરેક આવી રીતે વસ્તુ એકબીજા સાથે જોડાયેલી જ સર્જેલી છે પરમાત્માએ, યજ્ઞ ભાવે સર્જેલી છે. એમાં સૂર્ય પ્રકાશે કે નહીં, ના પ્રકાશે, એના કોઈ કર્મોમાં એનો પોતાનો કોઈ ના હું તો નહીં પ્રકાશું એવું રીસાવાનું કે કામ ન કરવાની સ્વતંત્રતા જ નથી મૂકી પરમાત્માએ. એ રીતે એ ફેસિલિટેટર છે. ભયાત અસ્ય અગ્નિસ્તપતિ વગેરે, ભયથી અગ્નિ તપે છે એટલે શું? મારાથી મારો મૂળભૂત ધર્મ ત્યજાઈ ન જાય ને એ ભયથી. ના, મારે તો ઉષ્ણત્વ, પ્રકાશકત્વ રૂપી ધર્મવાળા રહેવું જ પડશે, મારે તો બાળવું જ પડશે. એ ભય છે અગ્નિને કે મારાથી કર્તવ્યચ્યુતિ ન થઈ જાય. સૂર્યને ભય છે કે મારાથી કર્તવ્યચ્યુતિ 6 ના બદલે 7 વાગે ઉદય પામવું એવું ન થઈ જાય, મારાથી યજ્ઞભાવ ત્યજાઈ ન જાય એવો ભય છે સૂર્યને. પરમાત્માનો ભય નથી. સૂર્ય વગેરે દેવોને યજ્ઞભાવ ત્યજાઈ ન, યજ્ઞભાવનું ઉલ્લંઘન ન થઈ જાય, ઈશ્વરના મહિમાનું ઉલ્લંઘન ના થઈ જાય, ઈશ્વરે જેવો મને બનાવ્યો છે એનું અન્યથા વર્તન ન થઈ જાય ને મારાથી, એનો ભય છે. એટલે ભયાદ અસ્ય અગ્નિસ્તપતિ વગેરે એટલે ભયથી બધું કરે છે, એટલે મારાથી અન્યથા વર્તન ન થઈ જાય ને એનો ભય રહેલો છે અગ્નિ, સૂર્ય વગેરેનો. અધિદૈવ દેવતાઓનો સંચાલક ઇન્દ્ર છે. ભયાદ અસ્ય ઇન્દ્ર શું છે? ભયાદ ઇન્દ્રશ્ચ એટલે અધિદેવ જે કંઈ સ્વર્ગમાં આ જે આ બધા દેવતાઓ છે એનો સંચાલક ઇન્દ્ર છે. અને એ પણ આ
આ બધાને આવી રીતે પોતાનું કર્તવ્ય કર્મ કરી રહ્યો છે. મૃત્યુલોક, પિતૃલોક, પ્રેતલોક, નરકલોક, આ 4 લોકનું સંચાલન યમરાજા પાસે છે. મૃત્યુલોક, પિતૃલોક, નરકલોક અને પ્રેતલોક, આ 4નું સંચાલન યમરાજાના હાથમાં છે. તો યમરાજાને એ પ્રમાણે જ ભગવાને બનાવેલા છે. એટલે એ બધું થાય છે સંચાલન. યમરાજા કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગર, પક્ષપાત વગર એ સંચાલન કરી રહ્યા છે, પોતાનો સ્વભાવ પ્રમાણે કરી રહ્યા છે. એટલે ભયથી, પરમાત્માના પ્રભાવથી, પરમાત્માની પ્રેરણાથી, પરમાત્માના નિયંત્રણથી, સંચાલનથી સમગ્ર જગત સંચાલિત છે એવું નહીં. બધા ઈશ્વર પ્રત્યેના પ્રેમને લીધે આ બધું સંવાદિતામાં કે સંચાલનમાં છે એવું અહીંયા સમજવાનું છે. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ. ભય જે ભીષણ વસ્તુ કઈ છે, સપોઝ દાવાનળ ભીષણ લાગે આપણને, તો જે ભીષણમાં પણ ભીષણતા જે છે ને એ પરમાત્માની છે. ભયાન્વિત જે કંઈ લાગે છે આપણને એમાં ભય પણ એ પરમાત્મા જ છે. એની સત્તા અને સ્ફૂર્તિથી ભીષણમાં ભીષણતા છે, ભયમાં ભય આવે છે. રામ રાવણનું યુદ્ધ હોય તો વાનરોમાં બળ કોનું હતું? રામજીનું. શું હતું દોહો? એ રાક્ષસો રાવણના બળથી યુદ્ધ કરતા હતા અને વાનરો રામજીના બળથી યુદ્ધ કરતા હતા. બરોબર? એટલે રાવણના અનુશાસનમાં રાક્ષસો હતા અને અહીંયા રામજીના અનુશાસનમાં પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. હંમેશા રામચરિત માનસમાં પણ જ્યારે વાનરો જાય ત્યારે પરમાત્માને રામજીને હૃદયમાં ધારણ કરીને યુદ્ધ કરવા જાય, રામજીને પગે લાગીને યુદ્ધ કરવા જાય, એવું જ વર્ણન, એવું જ લખેલું છે રામચરિત માનસમાં પણ. લક્ષ્મણજી ઇન્દ્રજીતને મારવા ગયા ત્યારે પણ હૃદયમાં ધારણ કર્યા રામજીને પગે લાગીને ગયા. આવી જ રીતે છે. એટલે આ પ્રમાણે અંતરાત્મા જે છે એને હંમેશા આપણે સ્મરણમાં રાખી શકીએ. તો પછી કર્તવ્ય પાલન જે છે ને, જે થાય ને, એમાં સ્વાર્થ ના આવે અને અભિમાન ના આવે. આ 2 વસ્તુ છે. મેં આ કર્યું અને એટલે એ અભિમાન ના આવે. પરમાત્માને આવી રીતે હૃદયમાં ધારણ કરીને આપણા કર્તવ્યનું, સંવાદિતાનું, જ્યારે કર્તવ્યનું પાલન કરીએ ત્યારે અભિમાન ના આવે. સ્વાર્થ એટલે શું? આ કર્યું છે ને, આનો લાભ હું લઈ લઉં, આનો માલિક હું થઈ જાઉં, આનું જે ફળ મળે ને હું એકલો જ ભોગવીશ, એ સ્વાર્થ પણ ના આવે. પરમાત્માને જ્યારે હૃદયમાં ધારણ કરીએ ને ત્યારે સ્વાર્થ અને અભિમાન રૂપી આ સંકુચિત વૃત્તિઓ જે છે ને એ રહેતી નથી. એટલે પછી આ યજ્ઞભાવ વગેરે છે ને એ બધું, આ યજ્ઞ એ પરમાત્માનો સ્વભાવ છે. એટલે પરમાત્માને જ્યારે આપણે હૃદયમાં ધારણ કરીને જઈએ ને તો પછી જે કંઈ પણ થાય એ યજ્ઞ ભાવે જ થાય. એ પણ અહીંયા સમજવાનું છે. એક વસ્તુ અખંડાનંદજી અહીંયા કહે છે, ભય વગેરે, ભયની એક શું વાત કહે છે. સંસ્કારયુક્ત જ્ઞાન ભય કે અભયનો હેતુ છે. ઝેર પીવાનો ભય લાગે છે ને આપણને, કેમ? કારણ કે ઝેર પીવાથી મરી જવાય છે ને, એવું ભય રહેલો છે. એટલે સંસ્કાર છે. એવા સંસ્કાર એટલે ભય અને અભય, સંસ્કારયુક્ત જ્ઞાન. હવે સંસ્કારયુક્ત જ્ઞાન જે શબ્દ છે ને એમાં જ્ઞાન એ પરમાત્મા છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. સ્વામીજી હંમેશા એક ઉદાહરણ આપતા હતા. ઓલું અમેરિકાથી આવે ત્યાં ઓલું કસ્ટમ ઓફિસર, કસ્ટમ ડ્યુટી ને બધું ચેક થાય. શું છે? વુડ યુ લાઈક ટુ ડિક્લેર એનીથિંગ? એટલે તમે કંઈ ઓલી મોબાઈલ કે લેપટોપ કે ગમે તે, ટૂંકમાં એ વખતે તો રેકોર્ડિંગના બધા સાધનો ઓલમ્પસ વગેરે લાવતા હતા ત્યાંથી. એટલે વુડ યુ લાઈક ટુ ડિક્લેર એનીથિંગ? એટલે તમારે કંઈ ડિક્લેર કરવું છે? એટલે જો હા પાડે સ્વામીજી તો પછી એની ડ્યુટી ભરવી પડે, અને ના પાડે તો એમને જવા દે. એટલે ના પાડે તો $1000 આપણે બચી જઈએ, $1000 ના ભરવાના આવે. અને જો હા પાડે તો પછી બધી વસ્તુઓ બતાવવાની, આખી બેગ ખોલે, એ બધું કપડાથી માંડીને બધું ચેક કરે
એ જો હા પાડે તો. અને એમાં જે કંઈ પણ વસ્તુ હોય ડ્યુટી શું છે ડ્યુટી વાળી વસ્તુ જે કહેવાતું હોય એની ડ્યુટી ભરવી પડે આપણને. એટલે સ્વામીજીએ ભરી છે. એટલા માટે જ આ ઉદાહરણ એ હંમેશા ઘણા બધા પ્રવચનોમાં આપે છે. મેનેજમેન્ટવાળા જે કોઈ પ્રવચનો હોય ને એમાં આપે છે આ ઉદાહરણ. કેમ? કારણ કે એટલે આ જ વસ્તુ સંસ્કારયુક્ત જ્ઞાનના સંદર્ભમાં સમજાવું છું. સંસ્કારયુક્ત જ્ઞાન, કયા સંસ્કાર આપણામાં વધારે છે એના તરફ પરમાત્માનું જ્ઞાન કે બળ ઝૂકે છે. એકવાર એ કસ્ટમ ડ્યુટીવાળું જે એક્ઝામ્પલ છે એમાં એક તો શું છે જુઠ્ઠું બોલી લઈએ આપણે તો $1000 બચી જઈએ. એટલે જુઠ્ઠું બોલવાથી લોભ છે. એટલે $1000 લોભ છે એમાં. એટલે એક બાજુ લોભ છે, જુઠ્ઠું બોલીશું તો બચી જઈશું અને $1000 નહીં ભરવા પડે. એટલે જુઠ્ઠું બોલવાનો લોભ છે. અને બીજી બાજુ આવી રીતે સાચું બોલવાથી આપણને આત્મવિશ્વાસ કે જે કંઈ પણ આપણે સત્યનો સાથ દઈશું તો એક કોન્શિયન્ટ જેને કહેવાય છે એ હર્ટ નહીં થાય. એટલે કોન્શિયન્ટ હર્ટ અથવા આપણને અંદરથી ગિલ્ટ ફિલિંગ થશે જો જુઠ્ઠું બોલીશું તો. અને સત્ય બોલીશું ને તો એ કોન્શિયન્ટ હર્ટ નહીં થાય. એક બાજુ લોભ છે ને બીજી બાજુ જો જુઠ્ઠું બોલીશું તો આપણે નરકમાં જવું પડશે એવો એક ભય છે. સપોઝ એવું માની લઈએ તો લોભ અને ભય, એમાંથી લોભ જો જીતી જાય, એટલે લોભ અને ભય બંને સંસ્કારો છે. જુઠ્ઠું બોલવાના સંસ્કારો છે આપણામાં, સત્ય બોલવાના પણ સંસ્કારો છે. તો બંને સંસ્કારો છે. હવે જો જુઠ્ઠું બોલીશું તો એ સંસ્કાર પ્રબળ થઈ જશે અને પછી હંમેશા એ પ્રમાણે જ કરાવડાવશે આપણી પાસે. એટલે લોભના સંસ્કાર જો આ ભયના સંસ્કારને જીતી લે, એટલે જુઠ્ઠું બોલીએ કે નહીં મારી પાસે કંઈ નથી વગેરે જુઠ્ઠું બોલીએ તો લોભ જે છે ને એના સંસ્કાર પ્રબળ બનશે. અને પ્રબળ બનશે ને પછી એ પ્રમાણે આગળ ને આગળ પરમાત્મા જ્ઞાન જે છે ને એ તરફ ઝૂકી જશે. આપણે નથી કહેતા કે ચોરમાં ચોરી કરતા રોકતો કેમ નથી ભગવાન? તો ચોરમાં ચોરી કરવાની કળા રૂપે ભગવાન છે, પરંતુ એ કળા જે છે એને ક્યાં વાપરવી ને એ સંસ્કાર ઉપર આધાર રાખે છે. એટલે આપણામાં ખોટી વસ્તુના એટલે આસુરી સંસ્કારો, આસુરો પાસે બળ કોનું હતું? ભગવાનનું જ હતું. ભગવાનનું હતું એટલે શું? એટલે સંસ્કારો એટલા માટે અંતઃકરણ શુદ્ધિ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે કે જે બળ જે છે ને એ આપણું દૈવી સંસ્કારોનો પક્ષપાતી બને અને એ જીતે હંમેશા. એક આ વસ્તુ અહીંયા ઉમેરે છે. એટલે કર્તવ્ય ચ્યુતિનો જે ભય છે અને કર્તવ્ય પાલન એનો જે આપણને લાભ મળે છે એમાં હંમેશા એને વધારે પ્રાધાન્ય આપવાનું. આપણે સ્વાર્થ અને અભિમાનને ક્યારે આપણે આવવા નહીં દેવાના. ક્યારે ના આવે? પરમાત્માનું સ્મરણ કરીએ તો આ ના આવે આપણને. એટલે પરમાત્મા આપણા સમગ્ર જગતનું સંચાલન કરે છે. એટલે કઈ રીતે પરમાત્મા આ સંસ્કાર જે છે ને આ સંસ્કારો હકીકતમાં સંચાલન કરે છે. સંસ્કારો પાસે બળ કયું છે? પરમાત્માનું જ છે. અને એટલા માટે સત્સંસ્કારો, સત્સંગ વગેરેનો ભાર મૂકવામાં આવે છે. વ્યષ્ટિ અભિમાન અને સ્વાર્થ આ બે વસ્તુ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ભયથી ઘણું બધું. ભય એક થેરાપી પણ છે. એ પણ એક અખંડાનંદજી લખે છે. એટલે અખંડાનંદજી અને પ્રબુદ્ધાનંદજી અખંડાનંદજીએ લખેલું છે. એટલે એ દિલ્હીથી ગાડીમાં ક્યાંક જતા હતા અને પ્રબુદ્ધાનંદજીને ઈડકી આવવાની ચાલુ થઈ ગઈ. ખૂબ જ ઈડકી આવતી હતી. તો અખંડાનંદજીએ એમને કીધું હવે જો ઈડકી ખાધી છે ને તો હું ગાડીમાંથી ઉતારી દઈશ અને તમે ચાલતા ચાલતા આવજો જંગલમાંથી ગમે તે રીતે. એટલો બધો ભય લાગ્યો પણ હા હું એકલો થઈ જઈશ તો આમ એ ભયમાં ઈડકી ખાવાનું ચૂકી ગયા. એટલે કે જતી રહી ઈડકી. એટલે ભય એક થેરાપી પણ છે. એટલે થેરાપી ઇન ધ સેન્સ આવી રીતે કે ભયના સંસ્કારયુક્ત જ્ઞાન કેવું કરાવડાવે છે આપણી પાસે. ઈડકી આપણી ઈચ્છાથી તો આવતી નથી ને, એનું કંઈ નિયંત્રણ આપણા ઉપર હોતું નથી. તો પણ એ સંસ્કાર કેવી રીતે કામ કરાવડાવે છે આપણા ઉપર.
એટલે ભયના સંસ્કારયુક્ત જ્ઞાન, ટૂંકમાં જ્ઞાન એ પરમાત્મા છે. પરમાત્માનું જે બળ છે એ કયા સંસ્કારો, એટલે સંસ્કારોના આધારે વ્યક્ત થતું હોય છે. એનું એ જ બળ રાવણ પાસે હોય તો એ પ્રમાણે વ્યક્ત થાય. એનું એ જ બળ આવી રીતે લક્ષ્મણ, હનુમાનજી વગેરે પાસે હોય તો કેવું, એ પરમાત્માનું જ બળ પણ સમષ્ટિ હિતાર્થે વગેરે રીતે એ વપરાતું હોય છે. એટલે મારાથી ખોટું કામ ન થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતે? સ્વાર્થ અને અભિમાન. આ પુરાણો વગેરેમાં આ વાત બહુ સુંદરતાથી સમજી શકીએ છીએ. મેં કીધું લક્ષ્મણજી આ બધા વાનરો હંમેશા જે કંઈ પણ સુગ્રીવ વગેરે કોઈની પણ સામે લડવા જાય, રામજીને હૃદયમાં ધારણ કર્યા અને ગયા, મસ્તકમાં નમાવીને ગયા. એટલે સ્વાર્થ અને અભિમાન ન આવે એનું ધ્યાન રાખ્યું હતું એ બધા ભક્તોએ. એટલે મહાત્મ્ય જ્ઞાન એટલે જ્ઞાન, સંસ્કારયુક્ત જ્ઞાન જે છે ને એ ભય કે અભયનો હેતુ છે. તો બે પ્રકાર, એટલે આવી રીતે જે સંસ્કાર દ્રઢ હોય તો જ્ઞાન એનો પક્ષ લે છે. જુઠ્ઠું બોલવાનો સંસ્કાર દ્રઢ હોય તો જ્ઞાન એનો પક્ષ લે. સાચું બોલવાના, સંવાદિતાના સંસ્કાર વધારે હોય પ્રબળ તો જ્ઞાન એનો પક્ષ લે. પરમાત્મા નિષ્પક્ષ છે, પરંતુ આવી રીતે પરમાત્માનું બળ જે છે ને એ સંસ્કારોને આધારે વ્યક્ત થતું હોય છે. એટલે જે ઈશ્વરને છોડે નહીં, ઈશ્વરનો પક્ષ લે, એને એનો પક્ષ ઈશ્વર લે છે. એટલે ઈશ્વરનું બળ આખું એને મળી જાય છે. એટલે જ્ઞાનાત્મક ઈશ્વર તે વૃત્તિ પર આરૂઢ થાય છે. ભક્તિ માર્ગમાં આ શ્રદ્ધા અને વિશ્વાસનું ખૂબ જ મહત્વ છે કે પરમાત્મા મારું રક્ષણ કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે. એટલે જ્ઞાનાત્મક ઈશ્વર એ તત્ત વૃત્તિ પર આરૂઢ થઈને અભય વૃત્તિ રાખીશું કે પરમાત્મા રક્ષણ કરે જ છે, તો પરમાત્માનું એવી રીતે આપણને લાભ મળશે. હવે શું થશે મારું આમ, એમ ભય જો રાખીશું તો પછી ભયના સંસ્કાર વધારે પ્રબળ થશે. એટલે ભક્તિ માર્ગમાં શ્રદ્ધા અને વિશ્વાસનું મહત્વ છે, અને આવા વેદાંત જ્ઞાન માર્ગમાં નિષ્ઠાનું મહત્વ છે. નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ. નિતરામ સ્થિતિ એટલે એ શ્રદ્ધા અને નિષ્ઠા એનો અર્થભેદ કરે છે આચાર્યો, ભક્તિના આચાર્યો આ પ્રમાણે. ઈશ્વરને જ્યારે ભેદભાવે નમન કરીએ ત્યારે શ્રદ્ધા, વિશ્વાસ એ બધું મહત્વનું છે. આ બુધવારના સત્સંગની ફાઇલમાં છે ને આ વસ્તુ લખેલી છે, સ્વામીજીએ લીધેલી છે ક્વેશ્ચન આન્સરવાળી ફાઇલમાં. હું નેક્સ્ટ ટાઈમમાં એવું હશે તો શેર કરીશ અહીંયા. એટલે પરમાત્માને જ્યારે ભેદભાવે નમન કરીએ ને ત્યારે શરણાગતિ મહત્વની છે, શ્રદ્ધા અને વિશ્વાસ એમાં મહત્વનો છે. એ પિક્ચર આવે છે. પરંતુ નિષ્ઠા એટલે શું? અભેદભાવે નમન. અભેદભાવે નમન એટલે શું? એમાં ઈશ્વરનું, એમાં તત્વનું અનુસંધાન થતું હોય છે, સ્વરૂપનું અનુસંધાન થતું હોય છે. ઈશ્વર વાસ્તવમાં કેવા છે તો એમાં નિષ્ઠા મહત્વની છે. ઈશ્વરના સ્વરૂપમાં નિષ્ઠા, એટલે ચૈતન્ય સ્વરૂપ જે છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાં નિષ્ઠા મહત્વની છે. જ્યારે આ ભક્તિ જે છે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ મહત્વના છે. વાસ્તવિકતાનું જ્યારે અનુસંધાન થતું હોય ત્યારે નિષ્ઠા મહત્વની છે, અને શ્રદ્ધા વગેરે આ શરણાગતિ છે, પ્રેમ છે વગેરે ભક્તિમાં મહત્વની છે. આ પ્રમાણે આ સુંદર બે મંત્રો છે. બીજું આ ચોથો મંત્ર છે, ચલો 1-2 મિનિટમાં જોઈ લઈએ. આત્મજ્ઞાનની અનિવાર્યતા. આ મનુષ્ય જન્મ મળ્યો છે, આ બધું જ આપણે ઘણા બધા પ્રકરણ ગ્રંથોમાં, વિવેક ચૂડામણી વગેરેમાં જોઈ ચૂક્યા છે કે આ જો મનુષ્ય જન્મ મળ્યો છે તો તરત જ એનો સદુપયોગ કરી લેવો જોઈએ. સત્કર્મોમાં, ધર્મમાં, અંતઃકરણ શુદ્ધિમાં વગેરેમાં જ એનો ઉપયોગ કરવો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ વગેરે સાધનામાં જ એનો ઉપયોગ કરવો જોઈએ. જો ના કરીએ તો પુનઃ 84 લાખ જે યોની છે એમાં પાછું સંસાર ગતિ પ્રાપ્ત થાય. તો ઇહ ચેદ અશકદ્બોદ્ધુમ પ્રાક્ષરીરસ્ય વિસ્રસઃ તતઃ સર્વે સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે. ઇહ ચેદ અશકદ્બોદ્ધુમ એટલે જો આજ પ્રાક શરીરસ્ય વિસ્રસઃ, આ શરીરનો નાશ થાય, શરીર વિદાય લે, શરીરથી વિદાય લઈએ પહેલાં જ જો પરમાત્માને જાણી લઈએ
તો સંસાર બંધનથી છૂટી શકીએ છીએ. નહીંતર તો દેહાભિમાની થઈને જો દેહ છોડ્યો તો સર્ગેશુ લોકેશુ શરીરત્વાય કલ્પતે, અનેક શરીરોની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મની દુર્લભતા, મનુષ્યત્વ, મુમુક્ષત્વ, મહાપુરુષ સંશય વિવેક ચૂડામણીમાં પણ સુંદર વાત થઈ છે. એ વિવેક ચૂડામણીના આગળના જે શ્લોકો છે એના પણ આમાં સુંદર વિચારણા આપેલી છે. કેનોપનિષદમાં પણ શું છે? ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ નો ચેદ ઇહાવેદિ મહતી વિનષ્ટિ ભૂતે વિચિત્ય ધીરા પ્રેત્યાસ્માન લોકામૃતા ભવંતી. આમ અજ્ઞાનને કારણે જો આ દેહાભિમાનને સત્ય માનીશું, દેહાભિમાનને સત્ય માનવું એટલે શું? દેહાભિમાનને સત્ય એટલે કે દેહાભિમાની રહીને હું સુખી થઈ જઈશ, આ શરીરને હું માનીને હું સુખી થઈ જઈશ એવું માનવું. આ જગત શેના માટે આપ્યું છે? તો ભોગો માટે નથી આપ્યું. જગત એ શું છે? ઈશ્વરની નિશાળ છે, શાળા છે. શાળા સ્કૂલમાં શેના માટે જવાનું? રખડી ખાવા, નાસ્તો ખાઈને પાછો આવવા માટે નહીં. સ્કૂલમાં શેના માટે જવાનું? ભણવા માટે, શીખવા માટે, પરિપક્વ થવા માટે. આપણે ગ્રોઈંગ અને રિઝોલ્વ એ પ્રકારના નિશ્ચયો, આપણા સમજ, આપણા વિચારો, આપણા વ્યક્તિત્વનું, ચારિત્ર્યનું ઘડતર થાય એટલા માટે આપણે જેમ જઈએ છીએ સ્કૂલે, એમ જગત સુખેથી રહેવા માટે પરમાત્માએ આ જગતનું સર્જન કરેલું નથી. આ જગતનું સર્જન કંઈક શીખવા માટે કરેલું છે, કંઈક પ્રદાન કરવા માટે કરેલું છે. આ બધી વિચારણા આપણે અનેક વાર જોઈ ચૂક્યા છીએ. એટલે એની દુર્લભતા સમજવાની મનુષ્ય જન્મની, અને આપણને જે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં, પરમાત્માએ જે કંઈ સર્જ્યું છે ને અનિત્ય જ સર્જ્યું છે. અસુખમ એટલે સુખની ભ્રાંતિ છે આપણને ખાલી, કે આ સુખેથી આ સંસારમાં રહી શકાશે, પરંતુ એ ભ્રાંતિ પરમાત્મા તોડે જ છે. અને પરમાત્માનું ભજન કરવા માટે આ શરીર નર જન્મ, નરની શું વ્યાખ્યા કરે છે અખંડાનંદજી? ન રમણમ, નહીં રમણમ. અહીંયા ભોગો ભોગવવા માટે આ નર શરીર આપ્યું નથી. નર એટલે શું? જે ના પાડે ને આમ એને નર કહેવાય. પરમાત્મા પૂછે આ સુખ જોઈએ છે, ઓલું સુખ છે. નચિકેતાએ ના જ પાડી ને બધી, કે આ બધું ના જોઈએ, આ બધું ના જોઈએ. જે ના પાડે ને એને નર કહેવાય. નેતિ કરે ને એને નર કહેવાય. નર કોને કહેવાય? મનુષ્ય દેહ ધારણ કર્યો કોને કહેવાય? નર અને પશુ. એમાં ફરક શું છે? નર અને પશુઓ ખાય પીએ છે, ભોગો ભોગવે છે. આપણે પણ જો મનુષ્ય જન્મ લઈને દેહ ધારણ કરીને ભોગો ભોગવીએ, ના કરીએ તે કે વિવેક કરે છે, આમ નેતિ. જે વિવેક કરે ને એને નર કહેવાય. ધર્મનો વિવેક કરે, લાભ હાનિનો વિવેક કરે. જો લાડુ મળ્યો તો લાડુ આપણે ગાયને આપીએ તો એ ખાઈ જાય, અને લાડુ આપણી થાળીમાં ધરીએ તો આપણે ખાઈ જઈએ. તો પછી ફરક શું નર અને પશુમાં? આ લાડુ કેમ મને મળ્યો એનો જે વિવેક કરે ને, વિચાર કરે ને એને નર કહેવાય. હા, કંઈક પુણ્યો કર્યા હશે, કંઈક કામ છે, તેમ છે, કંઈક વિચાર કરે. જે કોઈ પણ સુખભોગ આવે, જો યમરાજાએ નચિકેતા સમક્ષ અનેક ભોગો મૂક્યા હતા, તો નચિકેતાએ શું કર્યું? શ્રેય પ્રેયનો વિચાર કર્યો, વિવેક કર્યો. એટલે નર કોને કહેવાય? જે વિવેક કરે, વિચાર કરે ને એને નર કહેવાય. એટલે કર્મ અને કર્મફળની વ્યવસ્થા વગેરે બધું ઈશ્વરનો, કર્મફળ દાતાનો જે વિચાર કરે એને નર કહેવાય છે. એટલે આમ આ બધી વસ્તુ, આ નર દેહ આપણને મળેલો છે, તો એ આવી રીતે અત્યંત મહામૂલી દુર્લભ એવી ભેટ છે. અને મહાપુરુષ સંશ્રય, વેદાંત જ્ઞાન, આ બધી તક મળેલી છે. તો એ તકનો સદુપયોગ કરવા માટે આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત કરીએ છીએ. એકવાર તક મળે અને જો એને છોડી દઈએ ને તો મળેલી તકને છોડવાના સંસ્કાર દ્રઢ થતા જશે. એટલે આ જ જન્મમાં યજેદ અશકત બુદ્ધુમ, આ જ જન્મમાં જાણી લેવાના છે પરમાત્માને. આપણે બધાએ જ જાણી જ લેવાના છે. સુંદર સ્વામીજી પણ ઘણી વખત આ શ્લોક કોટ કરે છે. મહતા પુણ્યેન ક્રીતેયમ કાય નૌસ્ત્વયા. કેટલાય પુણ્યકર્મો ભેગા થયા ત્યારે આ મનુષ્યરૂપી નવ એટલે નાવડી મળેલી છે. મનુષ્ય દેહરૂપી નાવડી મળેલી છે. પારમ દુઃખો દધેહે ગંતુમ, દુઃખ ભવસાગરની પાર પહોંચવા માટે આ નાવડી મળેલી છે. તર યાવન્ન વિદ્યેત,
એટલે તરી જવું જોઈએ ભવસાગરને, તો આ સાર્થક કહેવાય. અહીં સુખ અને ભોગની પાછળ પડી રહેવા માટે આ મનુષ્ય દેહ આપણને આપેલો નથી. દેહપાત પૂર્વક જ આ બધું જાણી લેવું જોઈએ પરમાત્માને. તો અહીંયા પણ આત્મજ્ઞાનની અનિવાર્ય દુર્લભ મોંઘું બ્રહ્મજ્ઞાન લે નર શરીર આપણને બુદ્ધિ આપી છે, આવું કંઈક સમજી શકીએ છીએ. આત્મા પરમાત્મા આ બધા શબ્દો અજ્ઞાન આ બધું કંઈક સમજી શકીએ છીએ આપણે. તો એનો આપણે આવી રીતે અંતઃકરણ શુદ્ધિમાં સદુપયોગ કરી યજ્ઞ ભાવને સમજી આખો પરમાત્મા જ આ જળનો અંતર્યામી છે, ચેતનોનો અંતરાત્મા છે. માટે વેશને મહત્વ ન આપી વેશધારીને ઓળખવામાં જ આપણું શક્તિ સામર્થ્ય જે કંઈ છે એમાં આપણે લગાવીએ એ ખૂબ જ અગત્યનું છે. તો આ પ્રમાણે આ મંત્ર થયો. પરમાત્મા દર્શન આ જ જન્મમાં કઈ રીતે શક્ય છે એ બધું હવે આગળના શ્લોકોમાં છે, તો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા મંગળવાર.